ગુજરાતમાં 25,000થી વધુ મંદિરોને હટાવવાની નોટિસના વિરોધમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ તથા બજરંગ દળ વડોદરા મહાનગર દ્વારા સરકારને નિર્ણય પરત લેવા શંખનાદ કરી જગાડવાનો કાર્યક્રમ માંડવી 4 દરવાજા ખાતે કરવામાં આવ્યો। હિન્દુસ્તાનમાં હિન્દુત્વના નામે છેલ્લા 28 વર્ષથી કેન્દ્રમાં તથા રાજ્યમાં ભાજપ સરકારના રાજમાં હિન્દુ મંદિરોને વિકાસના નામે હટાવવાનો કારસો કરવામાં આવી રહ્યો છે। ગુજરાત સરકાર દ્વારા ગુજરાતમાં હિન્દુ ધર્મની આસ્થારૂપી 25,000 મંદિરોને પ્રશાસન દ્વારા હટાવવાની નોટિસો પાઠવવામાં આવી છે, જે હિન્દુ ધર્મ પર વ્રજાઘાત સમાન છે અને તેના કારણે મંદિરના સાધુ સંતો મહંતો અને પૂજારીઓ દુઃખી થઈ ગયા છે। સાથે જ હિન્દુઓની ધાર્મિક લાગણીઓ દુભાઈ છે। જો આ મંદિરો હટાવવામાં આવશે તો મંદિરો પર નભતા પૂજારી, પૂજા સામાન વેચનાર, ફૂલહાર વેચનાર તેમજ પ્રસાદ વેચનાર લાખો હિન્દુઓ બેરોજગાર થઈ જશે। તેમનો પરિવાર ભૂખે રહે તેવો સમય આવી જશે। આ બાબતને લઈને હવે હિન્દુ સંગઠનોમાં ઠેર ઠેર વ્યાપક રોષ જોવા મળી રહ્યો છે। ત્યારે આજરોજ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ તથા બજરંગ દળ વડોદરા મહાનગર દ્વારા અષાઢી પૂનમ શહેરના માંડવી 4 દરવાજા સ્થિત મેલડી માતાના મંદિર ખાતે સરકાર તથા સ્થાનિક પ્રશાસનને જગાડવા તથા નિર્ણય સત્વરે પરત લેવા શંખનાદ સાથે વિરોધ દર્શાવ્યો હતો। સાથે જ જો સરકાર આગામી દિવસોમાં વહેલી તકે પણ આ નિર્ણય પર ફેર વિચાર નહીં કરે અને નિર્ણય પરત નહીં લે તો સમગ્ર જગ્યાએથી હિન્દુ સંગઠનો એકત્રિત થઈ ઉગ્ર કાર્યક્રમો આપશે। હવે તમારા ભક્તોને લાગી રહ્યું છે કે કામ ગજની ઔરંગઝેબ અને મોગલો બાકી મૂકી ગયા હતા તેનું અધૂરું કામ પ્રશાસન પૂરું કરી રહ્યું છે। ભક્તો હવે ત્રાહિમામ પોકારી રહ્યા છે। ત્યારે મેલડી માના પ્રાર્થના કરી હતી કે તમારા ભક્તોને તમને પ્રાર્થના કરે છે કે આવા મંદિરો વિરોધી લોકોને સદબુદ્ધિ આવે અને આવા હિન્દુઓ પર વ્રજાઘાત સમાન ઔરંગઝેબ ફરમાન પાછો લે અને હિન્દુ મંદિરોને સુરક્ષિત રહે તેવી માના ચરણોમાં પ્રાર્થના કરવામાં આવી હતી। આજે વડોદરા શહેરના માંડવી સ્થિત મેલડી માતાના મંદિરે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા જે આવેદન આપવા આવ્યા છે, જે તાજેતરમાં ગુજરાતની અંદર ગુજરાત સરકાર પ્રશાસન દ્વારા 25,000થી વધુ મંદિરોને નોટિસ પાઠવી છે હટાવવા માટે, જેનો આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગ દળ ઉગ્રપૂર્ણ વિરોધ પ્રદર્શન કરી રહ્યું છે અને સરકાર પાસે માંગણી કરી છે જો ટૂંક સમયમાં જે નિર્ણય લીધો છે એ પાછો ખેંચવામાં નહીં આવે તો અમે રોડ પર ઉતરીશું, ઉગ્ર આંદોલન કરતા અમને વાર નહીં લાગે। કઈ રીતનું આજે આવેદન આપવામાં આવ્યું? આજે અમે શંખનાદ કરી આંદોલનનું રણસિંગું ફૂક્યું છે અને માતાજીને આવેદન આપીશું કે આવા જે હિન્દુ વિરોધી લોકો છે એમને સદબુદ્ધિ આપે અને નિર્ણય પાછો લે એવું અમે આવેદન આપીશું। એના માટે આજે આવેદનપત્ર આપવા માંડવી આવ્યા છે। આજે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ વડોદરા દ્વારા માંડવીની અંદર મા મેલડીને અમે આવેદનપત્ર આપવા માટે આવ્યા છે। જે ગુજરાતભરમાં ભાવનગર હોય, અમરેલી હોય કે અલગ અલગ સ્થાને એ નોટિસો આપવામાં આવી છે અને 25,000 મંદિરો તોડવા માટેની જે નોટિસ આપી છે એ નોટિસના વિરોધમાં અમે આજે અહીંયા આવેદનપત્ર આપીશું અને શંખનાદ કર્યો છે। ત્યાર પછી અમને આકસ્મિક કાર્યક્રમ એના પછી અમે કરવાના છે। આગળ વસ્તુ નહીં સ્વીકારાય તો કઈ રીતે? ઉગ્રમાં ઉગ્ર આંદોલન આપવા પણ અમે અટકાઈશું નહીં। ગુજરાતની અંદર 1 લાખ મંદિરો જોડે લાવવા માટેનો અમારો પ્રયત્ન ચાલુ છે। 3-4 દિવસની અંદર બધા મંદિરો અમારી જોડે આવી જશે અને ત્યારે અમે આખા ગુજરાતભરમાં ઉગ્ર આંદોલન આપીશું।